વટથી કરવું પડે કે ના કરવું પડે? હા, આજે બુલડોઝર ધંધુકા પહોંચ્યું છે. ધીરે ધીરે જ્યાં જ્યાં જરૂર પડશે એક બી ખૂનો નહીં છોડશો. ઘણા લોકોને પેટમાં દુખે છે. આ ગુંડા, ટપોરીઓ, લુખ્ખાઓ તમારા હક માટે સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર બાંધકામ કરીને 2 નંબરના ધંધા કરે અને એના મકાનો પર બુલડોઝર જ્યારે ફેરવીએ તો કઈ પાર્ટીના પેટમાં દુખે છે તેનો તમને સૌને અંદાજો છે. આપણે ગુજરાતના અનેક ક્ષેત્રોમાં હજારો હેક્ટર જગ્યાઓ તમારા સૌની હકની ખાલી બી કરાવી. અનેક ગુંડા ટપોરીઓએ જે જગ્યાઓ કબજે કરી હતી, જ્યાંથી આ 2 નંબરનો વેપાર ચલાવતા હતા, એ બધી જ જગ્યાઓ સાફ કરીને ક્યાંક પોલીસ સ્ટેશન બનાવ્યા તો ક્યાંક પીએચસી, સીએચસી બનાવીને તમારા સૌની સ્વાસ્થ્યની ચિંતા કરતી સારવાર કેન્દ્ર બનાવવાનું કામ આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. વારે તહેવારે આ બધા ગુંડા, લુખ્ખા, ટપોરીઓને બચાવવા માટે આ બધા જ લોકો વહેલી સવારે ઉઠીને રાત પડે ત્યાર સુધી 1008 વાર મારું નામ ના લે ત્યાર સુધી આ લોકોને ઊંઘ નથી આવતી. અને મારા રાજ્યના નાગરિકોના હિતમાં જો આ સાચા કામ કરવા બદલ તેમની તાકાત હોય એટલી વાર 1008 વાર નહીં 10,008 વાર બી મારું નામ લેશે, મને કોઈ ડર નથી આ લોકોનો. હવે તમે મને એમ કહો કે તમારી પોલમાં, ગલીઓમાં, સમાજમાં, પરિવારમાં જ્યારે બી કોઈ સારું કામ કરવા તમે નીકળો, 5-25 લોકો સારું કામ કરે, પોલમાં 2-4 સજ્જન વ્યક્તિઓ મળીને એ પોલના વડીલોને અંબાજી દર્શન તીર્થયાત્રા કરવાનું નક્કી કરે, પોલની અંદર સ્વચ્છતાનું કામ કરે, કોઈ પોલના યુવાન દીકરા દીકરીઓ ખોટા રસ્તે ના જાય તેનું ધ્યાન રાખે, આ બધું જ સારું કામ જ્યારે તમે કરવા નીકળો એટલે દરેક પોલની અંદર તમને 1-2-1400 મળે કે ના મળે? 1-2-1400 મળે કે ના મળે? તો આપણે એ 1400 નું શું કરીએ? હા, તો અમારે રાજનીતિમાં 2-4-1400 તો હોય કે ના હોય? હોય કે ના હોય? આપણી આગળ ના ચાલે, એમાં ચિંતા નથી. એ તો બધાને સીધા કરી નાખશો એકદમ, તમે કોઈ ચિંતા નહીં કરો. ત્યાં બેઠા બેઠા એમનું આખા દેશ પર ધ્યાન છે. હા ભાઈ, વટ પર વટ. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે નહીં કે આઝાદીના લડવૈયાઓએ જે સપનું જોયું હતું કે મારા દેશના ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને પાકું મકાન મળશે, દરેક ઘરમાં વીજળીની લાઈન હશે, ગામે ગામ સુધી રોડ બનાવશો, ગામે ગામ ઘરમાં પાણી પહોંચશે, આ બધા જ આઝાદીના લડવૈયાઓએ જોયેલા સપના વર્ષો વર્ષ સુધી આ કોંગ્રેસની સરકારે એમના એક બી સપના પૂરા ના કર્યા. 2014 થી
આ દેશના ખૂણે ખૂણે આ દેશના પ્રત્યેક ગામડે લાઈટ પહોંચાડવાનું કામ કોએ કર્યું? આ દેશના ગરીબોને પ્રધાનમંત્રી આવાસ થકી પાક્કું મકાન આપવાનું કામ કોએ કર્યું? આ દેશના ગામડાઓમાં ઘરે ઘર સુધી નલથી પાણી પહોંચાડવાનું કામ કોને કર્યું? આ દેશના ચારે ખૂણાઓમાં રોડ બનાવવાનું કામ કોને કર્યું? હવે જો જીવન જરૂરિયાત બધી જ વસ્તુ જો આઝાદીના આટલા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીએ મોદી સાહેબે આવીને કામ કરવું પડે તો આટલા વર્ષ સુધી કોંગ્રેસે શું બધું ઘર ભેગું કર્યું? જો આ જીવન જરૂરિયાત સૌથી મહત્વના 4 કામો જે છે એમાંના એક બી કામ ના કર્યા હોય તો આજે કયા મોડે મત માંગવા આવે છે આપણે પૂછવું પડે કે ના પૂછવું પડે? હક છે ને બા? આ જોવા જેવું છે કે આ કોંગ્રેસીઓના પેટમાં કેમ આટલું દુખે.